हरिओम विद्यार्थी मित्रों, तो आज આપણે ધોરણ 4 વિષય અંગ્રેજી યુનિટ 5 તો આપણે જોઈશું આજે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 50 બરાબર એક્ટિવિટી 4 તો આપણે અગાઉ તાસમાં એક્ટિવિટી 4 માંથી આપણે સ્પેલિંગ લખી લીધા હતા કે કુકુ કોયલ શું કરે છે તો દરેકનું પાઠ્યપુસ્તક હોવું જોઈએ બરાબર આ પ્રમાણેનું પુસ્તક ફરજિયાત લાવવાનું છે બધાએ तो तमारे प्रथम सत्र में यूनिट 1 થી 6 સુધી પૂછાવાનું છે બરાબર એટલે આની અંદરથી ઘણા વાક્યો ઘણા કાવ્ય પણ પૂછાશે એટલે પાઠ્યપુસ્તક હોવું જરૂરી છે આરંભે જ તમને વારંવાર કહેવામાં આવ્યું હતું આપણે બીજી કઈ સ્વાધ્યાયપોથી કે નવી નોટો કેવું બનાવવાની સૂચના નથી આપી માત્ર ને માત્ર પાઠ્યપુસ્તક લાવવાની સૂચના આપી હતી તેમ છતાં ઘણા વિદ્યાર્થીઓને પુસ્તક નથી તો પુસ્તક લાવવું પડશે બરાબર એટલે પુસ્તક વિના તમે અભ્યાસ કરી શકશો નહીં એટલે આ પ્રમાણેનું પાઠ્યપુસ્તક તમારી પાસે હોવું જોઈએ તો દરેક વિદ્યાર્થી અહીંયા સ્ટેશનરીથી પુસ્તક મેળવી લેવાનું બરાબર हाँ तो दरेक पासे पुस्तक होવું જોઈએ ના હોય સ્ટેશનથી મેળવી લેજો કારણ કે આપણે અહીંયા પ્રથમ સત્રથી આપણે અહીંયા પ્રાઇમરી બુક કે બીજું કોઈ સ્વાધ્યાય પોથી નહીં તો જો આપણે આ પરિસ્થિતિ ન હોત તો આપણી પાસે આના ઘણા પુસ્તકો હોત આની બે સ્વાધ્યાય પોથી થાય છે બરાબર ભાગ 1 અને ભાગ 2 પછી પ્રાઇમરી બુક પણ હોય છે આપણે અભ્યાસ કરવામાં પણ પરંતુ અહીંયા બધું જ તમને વિડિયો દ્વારા લખાવવામાં આવે છે કે જેથી તમારે ખર્ચ કરવો પડે નહીં પરંતુ જો તમારી પાસે માત્ર પાઠ્યપુસ્તક પણ ન હોય તો ભણવામાં ઘણી મુશ્કેલી પડે પછી અહીંયા કાવ્ય પૂછવામાં આવ્યું હોય તો પણ એનો તમને ખ્યાલ આવે નહીં તો આપણે એક્ટિવિટી જોઈશું કુકુ કોયલ શું કરે છે એક્ટિવિટી 4 તો તેનું અનુકરણ કરો અને તેની જેમ બોલો આપણને એવું કીધું છે પણ તો આપણે અહીંયા સમજીશું એ લુક હિયર આઈ એમ ડાન્સિંગ બરાબર તો હે અહીં જુઓ લુક હિયર હિયર એટલે અહીંયા HER હિયર એટલે અહીંયા એ સ્પેલિંગ પણ લખ્યો તો લુક તો LOOK લુક એટલે જુઓ આઈ એમ ડાન્સિંગ હું અહીંયા નાચી રહી છું આઈ એમ સિંગિંગ અ સોંગ તો હું અહીંયા ગીત ગાઈ રહી છું રાઈટ નાઉ એટલે કે હમણાં આઈ એમ રીડિંગ અ સ્ટોરી અબાઉટ અ ક્રો તો શું કહે છે કે હમણાં હું એક કાગડાની વાર્તા વાંચી રહી છું રીડિંગ રીડ એટલે વાંચવું તો આપણને એવું કીધું રાઈટ નાઉ તો હમણાં આઈ એમ રીડિંગ અ સ્ટોરી તો રીડિંગ એટલે રીડ એટલે વાંચવું અને રીડિંગ તો અહીંયા આપણને વાંચી રહી છું એવું કીધું કોકુ કોયલ એવું કીધું કોયલ છે એટલે વાંચી રહી છું બાય બાય આઈ એમ ફ્લાઇંગ ટુ માય સ્કૂલ તો બાય બાય એટલે આવજો હવે હું સ્કૂલ જઈ રહી છું બરાબર હું મારી શાળાએ ઉડી રહી છું એટલે કે ફ્લાય એટલે ઉડીને જાય ફ્લાય એટલે ઉડવું અને ઉડીને ઉડી રહી છું આઈ એમ રાઇટિંગ અ સોંગ રાઇટ એટલે લખવું તો હું સોંગ એટલે ગીત હું ગીત લખી રહી છું આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ તો પ્લેઇંગ એટલે રમવું ક્રિકેટ તો હું ક્રિકેટ રમી રહી છું આઈ એમ બેટિંગ તો હું બેટિંગ કરી રહી છું બરાબર અહીંયા જોઈ શકો બેટિંગ પ્લેઇંગ પાછળ આઈએનજી લાગ્યો બીએટી તો ત્યાં ટી બેવડાય છે જેમ આપણે ક્લેપ બરાબર તો ક્લેપિંગ એવી રીતે પાછળ અમુક શબ્દો એવા છે એક્શન વર્ડના કે ત્યાં શબ્દને અંતે આવેલો આલ્ફાબેટ બેવડાય પછી આઈએનજી લાગે છે તો હવે આપણે એક્ટિવિટી 5 માં જોઈશું કે કોયલ કરતી તમારા મિત્રને તારી આપો અહીંયા વાક્ય આપણે વાંચીશું એક્ટિવિટી 5 ના તો કુકુ ઇઝ ડાન્સિંગ તો એનું ગુજરાતી શું થશે કે કુકુ નાચી રહી છે જો તમને એવું પૂછ્યું હોય કુકુ નાચી રહી છે તો તમારે ત્યાં લખવાનું એક્ટિવિટી 5 तो
પાઠ્યપુસ્તકમાં સામે ગુજરાતી લખતા જવાનું. બોલું છું બરાબર. કુકુ ઇઝ ડાન્સિંગ, તો કુકુ નાચી રહી છે. અહીં આપણી જગ્યા છે તે પેન્સિલથી લખવાનું છે બરાબર. કુકુ ઇઝ રાઇટિંગ, તો કુકુ લખી રહી છે. કુકુ ઇઝ જમ્પિંગ, પહેલા ડાન્સિંગ એટલે કુકુ નાચી રહી છે. કુકુ ઇઝ રાઇટિંગ, તો કુકુ લખી રહી છે. કુકુ ઇઝ જમ્પિંગ, તો કુકુ કૂદી રહી છે. સી ઇઝ ડ્રિંકિંગ વોટર, સી એટલે તે, તો ડ્રિંક એટલે કે પીવું, તો તે પાણી પી રહી છે. તો તમને પૂછવામાં આવ્યું હોય કે તે પાણી પી રહી છે એનું અંગ્રેજીમાં ભાષાંતર કરો તો સી ઇઝ ડ્રિંકિંગ અ વોટર. સી ઇઝ ડ્રિંકિંગ વોટર. અહીં આર્ટિકલ નહીં આ બરાબર બોલાઈ ગયું પણ સી ઇઝ ડ્રિંકિંગ વોટર. સી ઇઝ ક્લેપિંગ, તો તે તાળીઓ પાડી રહી છે. હવે જોઈશું આપણે એક્ટિવિટી 6. તો એક્ટિવિટી 6 દરેકને આ 5 વાક્ય તો ફરીથી હું બોલીશ. પહેલા વાક્યમાં હતું આપણે કુકુ ઇઝ ડાન્સિંગ, તો કુકુ નાચી રહી છે. કુકુ ઇઝ રાઇટિંગ, તો કુકુ લખી રહી છે. કુકુ ઇઝ જમ્પિંગ, તો કુકુ કૂદી રહી છે. કુકુ ઇઝ સી ઇઝ ડ્રિંકિંગ વોટર, તો તે પાણી પી રહી છે. સી ઇઝ ક્લેપિંગ, તો તે તાળી પાડી રહી છે. હવે એક્ટિવિટી 6. તો આઈ એમ પ્લેઇંગ, અહીંયા પ્લેઇંગ આપ્યું છે તો પ્લે PLAY પ્લે, તો અહીંયા ખોટું વાક્ય કયું છે? આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. આ ઉપરનું વાક્ય ખોટું છે. સાચું વાક્ય કયું છે? આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. હવે શિક્ષકનું જે વાક્ય સાચું છે કે વી આર ટ્રેનિંગ ઓન ધ સ્ટેજ, બરાબર, અને વી આર ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. તો ઉપરનું વાક્ય ખોટું છે, જે શિક્ષકનું વાક્ય છે તે ખોટું છે અને ડાન્સિંગ શબ્દ સ્પેલિંગ સાચો છે. તો અહીંયા આપણને શું કીધું છે કે જે ખોટો સ્પેલિંગ હોય તેઓ શું કહેવા માટે માગે છે? એટલે કે આપણે એની પાછળ આઈએનજી લગાવેલા શબ્દો બોલતા હોઈએ છીએ ને, ગુજરાતીમાં પણ એવા શબ્દો હોય છે, એ પ્રમાણે અહીંયા શબ્દો આપણને આપ્યા છે. તો પ્લેઇંગ, તો પ્લેઇંગ, બરાબર. ડાન્સિંગ, તો અહીંયા આપણે જોઈશું આવા બીજા શબ્દો પણ આપણે અહીંયા શીખીશું. તો અહીંયા ડાન્સિંગ આપ્યું છે TANCING. તો પહેલું જોઈશું આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, વી આર ડાન્સિંગ ઓન ધ સ્ટેજ, વી આર ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. તો તમને આમાંથી શું શીખવા મળે છે? કારણ કે મહાવરો કરવાનો છે કે એના જેવો, પરંતુ એમાંથી આપણને કંઈ અર્થ નીકળતો ન હોય. કારણ કે ડાન્સિંગ તો એનો અર્થ નીકળે છે, પરંતુ ત્યાં ડાન્સિંગ શબ્દ ડાન્સિંગ બોલે છે ને, તો એમાંથી ડાન્સિંગનો અર્થ નીકળે છે. તો અહીંયા ડાન્સિંગનો અર્થ નીકળે છે, બરાબર. તો એવું કીધું કે કેટલાક શબ્દોના ઉચ્ચાર ખોટા છે. તો અહીંયા પ્લેઇંગ એનો કંઈ અર્થ નીકળતો નથી, તો એ શબ્દ કેવો છે? ખોટો. હવે આપણને એવું કીધું કે વી આર ડાન્સિંગ ઓન ધ સ્ટેજ, તો ત્યાં ડાન્સિંગનો કંઈ અર્થ નીકળતો નથી, તો શબ્દ કેવો છે? ખોટો. અને ડાન્સિંગ તો એનો અર્થ નીકળે તો એ શબ્દ છે સાચો. તો હવે આપણે એવા શબ્દો બનાવવા હોય તો આપણે જાતે પણ બનાવી શકીએ. એટલે કે જે એક્શન વર્ડ હતા એની પાછળ શું લગાવવાનું? આઈએનજી. તો એવું કીધું હોય કે હેતલ ઇઝ જમ્પિંગ ઓન ધ બેડ. જમ્પિંગ એટલે જમ્પ એટલે કૂદકો ભરવો, બરાબર. જમ્પ એટલે કૂદવું, અને હેતલ મુશ્કેલ અંદર, અને હમ્પિંગ તો એનો અર્થ ના નીકળે, એટલે એક ખોટા અર્થવાળો શબ્દ. હવે આપણને એવું કીધું કે આઈ એમ ડ્રોઈંગ અ પિક્ચર અને આઈ એમ ડ્રોઈંગ અ પિક્ચર.
તો હવે ચિત્ર દોરવાનું હોય ને તો કયો શબ્દ ડ્રો, DRAW, ડ્રો. તો ડ્રો પરથી ડ્રોઈંગ આવે, પછી ક્રોઈંગ આવે નહીં. હવે આઈ એમ બ્રશિંગ આવી, બરાબર. તો બ્રશ કરવાનું બ્રશિંગ થાય, પછી ત્યાં ડ્રશિંગ થાય નહીં. તો આપણને એવું કીધું હોય કે આઈ એમ ડ્રશિંગ માય ટીથ. તો વચ્ચે જે ડ્રશિંગ શબ્દ આવ્યો એ ખોટો છે. તો હવે આપણે જોઈશું એક્ટિવિટી 7. હવે જો અહીંયા ધેટ્સ નોટ પોસિબલ. રમત તમારા શિક્ષકની મદદથી રમો. આ રમત પોસિબલ એટલે કે શક્ય ન હોય, પોસિબલ એટલે શક્ય હોવું. તો પ્લે, આઈ એમ પ્લેઇંગ ખોખો ઇન ધ રિવર. હવે ખોખો રમવાની કીધી પણ રિવરમાં. રિવર એટલે નદી, ઇન એટલે માં, રિવર એટલે નદી. બીજું કરમાં તો અહીંયા પ્લે, આઈ એમ પ્લેઇંગ. તો આપણે કોઈ પણ રમત રમતા હોઈએ તો આપણે ગ્રાઉન્ડમાં રમીએ, બરાબર, રમતના મેદાનમાં. પરંતુ અહીંયા રિવર, તો આ રમત શક્ય છે નથી. તો તે શું આવે, હું ખોખો નદીમાં રમી રહ્યો છું. તો શું આવે ત્યાં, વાક્ય ખોટું છે. હવે આપણે શું તે બનાવવું પડે, એવું કીધું હોય આઈ એમ પ્લેઇંગ ધ બોલ ઓન ધ સન. SUN સન એટલે શું થાય, સૂરજ. તમારે તમારા પાઠ્યપુસ્તકમાં જોવાનું છે. અહીંયા હું વાંચું છું તો પાઠ્યપુસ્તકમાં તમારી આંગળી આમ હોવી જોઈએ કે અહીંયા મેં વાંચે છે તો આપણે કંઈક વાંચવાનો પ્રયત્ન શીખવાનો કરીએ. અહીંયા તમારે પાઠ્યપુસ્તકમાં રાખવાનો અને ધ્યાન રાખવાનું કે આઈ એમ પ્લેઇંગ ધ બોલ ઓન ધ સન. તો હવે એવું કીધું કે આઈ એમ પ્લેઇંગ ધ બોલ ઓન ધ સન. તો હવે હું સૂર્ય પર ક્રિકેટ રમી રહ્યો છું. ઓન ધ સન, સન એટલે સૂર્ય, ઓન એટલે ઉપર. તો વાક્ય સાચું બને ન બને. આપણે ક્રિકેટ કે સૂર્ય પર રમી શકીએ નહીં. પછી એવું કીધું કે હી ઇઝ પ્લેઇંગ ઇન ધ મેચ બોક્સ. બરાબર, મેચ બોક્સ એટલે દિવાસ્ત્રીનું ખોખું. તો તે દિવાસ્ત્રીના ખોખામાં રમી રહ્યો છે. તો વાક્ય સાચું છે? તો નથી વાક્ય સાચું. પછી દે આર સિટિંગ ઇન માય. હવે આગળનું સીટ, દે આર સિટિંગ ઇન ધ પેન. હવે સિટિંગ એટલે બેસવું, બરાબર. તો વાક્ય ગુજરાતી થાય તેઓ પેનમાં બેઠા છે. પેન, હો, એટલે PEN પેન, પછી પ્લેન નહીં, પેન. તો તે વાક્ય સાચું નથી. તો આ વાક્ય અશક્ય વાક્ય છે. માટે અહીંયા રમત રમવાની કીધી છે કે અશક્ય વાક્ય હોય એવા તમારે બોલવાના અને એના 2 પોઈન્ટ ગણીને ગણતરી કરવાની. તો વિદ્યાર્થી એવું કહે છે કે દે આર સિટિંગ ઇન માય બેગ. હવે શિક્ષકે એવું કીધું કે હું બોલું એવું અશક્ય વાક્ય બોલો. તો શિક્ષક એવું બોલ્યા કે દે આર સિટિંગ ઇન ધ પેન. તો વિદ્યાર્થી બોલ્યો કે દે આર સિટિંગ ઇન માય બેગ. તો તેઓ બેગમાં બેઠા છે. દે આર સિટિંગ ઇન માય ફાધર્સ પોકેટ. તો શું આવે ગુજરાતી એવું એનું કે તેઓ મારા પપ્પાના પોકેટમાં બેઠા છે. દે આર સિટિંગ ઇન અવર સ્કૂલ બેલ. તો તેઓ અમારી સ્કૂલના બેલ, આપણે બેલ પડે છે ને એ બેલ એટલે કે ઘંટો એટલે કે બેલમાં બેઠા છે. તો હવે તમને આવી જ રીતે બધા જ એક્શન વર્ડના વાક્યો બનાવવાના કીધા, શક્ય ન હોય એવા, બરાબર. પોસિબલ નથી જે વાક્ય શક્ય નથી. તો એના પરથી આપણે ડ્રિંક ઉપરથી બનાવી શકીએ કે હી ઇઝ ડ્રિંકિંગ એન એપલ. તો હવે એપલ પી શકે? તો તે સફરજન પી રહ્યો છે, બનશે? ના બને. બીજું વાક્ય આઈ એમ ડ્રિંકિંગ અ ટોમેટો. તો હું ટમેટું પી રહી છું, બને? ન બને. સી ઇઝ ડ્રિંકિંગ અ નોટબુક. તો તે નોટબુક પી રહી છે, બને? તો ન બને. તો એવા વાક્ય તમારે બનાવવાના. એવું સમજાવ્યું છે કે વાક્ય શક્ય ન હોય એવા બનાવવાના. હવે એવું કીધું છે કે હુ ઇઝ ડુઈંગ. હુ એટલે કોણ, કોણ શું કરે છે, બરાબર. અને વોટ. તો અહીંયા 5 મિત્રના જૂથ બનાવવાના. અને એવું કીધું છે કે કરીમ ઇઝ ડાન્સિંગ. તો તમારામાં કોઈ હોય તો આપણે અહીંયા એવી રીતે બેઠા હોય, વિડીયો જુઓ છો તમે, દરેકને ખ્યાલ આવે કે
તો કોઈ વિદ્યાર્થીનું નામ લઈને કીધું હોય કે ડાન્સિંગ, તો આપણે ડાન્સ કરવાની ક્રિયા કરીએ. પછી એવું કીધું નેન્સી ઇઝ રીડિંગ, તો એ શું કરે? વાંચવાની ક્રિયા પાઠ્યપુસ્તકમાં વાંચવા લાગે. સ્વપ્નિલ ઇઝ સિંગિંગ, તો સ્વપ્નિલ શું કરશે? ગાવા લાગશે. સિંગિંગ એટલે ગાવું, તો સ્વપ્નિલ ગાઈ રહ્યો છે. મનીષા ઇઝ સ્વિમિંગ, તો આપણે તરતા હોય ને એવી ક્રિયા બતાવી. કઈ ક્રિયા દર્શાવે આપણને? તરવાની. જાસી ઇઝ રનિંગ, તો રનિંગ એટલે દોડવું. આપણે આમ આગળ આમ હાથ કરીને દોડતા હોય ને એવી ક્રિયા દર્શાવવાની. હવે જોઈશું આપણે એક્ટિવિટી 9. તો અહીંયા દરેકને ખ્યાલ આવે છે એક્ટિવિટી 5, 6 ને જે 7 સમજ્યા. તો 6 અને 7, જે 5 હતી એ તો આપણે માત્ર વાક્યો હતા, એનું ભાષાંતર કર્યું. 6 અને 7 એમાં શું કહેવા માંગે છે? ખ્યાલ આવ્યો કે 6 માં મહાવરો એટલે કે આપણનો જે સ્પેલિંગ સાચો હોય એના જેવો સ્પેલિંગ પણ ખોટો હોય. પ્લેઇંગ એ સાચો હતો, તો ત્યાં વાક્ય કેવી રીતના બનાવવાનું? પ્લેઇંગ. બરાબર. પછી બીજો વાક્ય ડાન્સિંગ એ સાચો હતો, તો એના જેવો ખોટો સ્પેલિંગ કયો થાય? ડાન્સિંગ. એવા સ્પેલિંગો બનાવીને, એવા સ્પેલિંગોનો ઉપયોગ કરીને ખોટા વાક્યો. અહીંયા જે વાક્યો સાચા નથી એવા વાક્યો, બરાબર, કે જે વસ્તુ શક્ય નથી એવા વાક્યો આપણે જોયા. હવે એક્ટિવિટી 9. હવે આપણને એવું કીધું કે વાક્યો વાંચો અને વ્યક્તિઓને ઓળખી કાઢો. હવે અહીંયા ચિત્ર આપણને સરસ મજાનું દર્શાવ્યું છે. આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે કોણ શું કામ કરે છે. ઈંટો ગોઠવવાનું કામ કરે એ કડીઓ કહેવાય. શું કહેવાય? કડીઓ. એવી જ રીતે અહીંયા તમે પેન્ટર જે દિવાલને રંગ કરે છે તો શું કહેવાય? પેન્ટર. હવે આપણે જોઈશું પછી અહીંયા દરવાજામાં તમે દરવાજો અહીંયા રિપીટ કરતા જોવો છો, ફર્નિચર, બરાબર. તો ત્યાં કોણ હશે? તો પછી ત્યાં કાર્પેન્ટર પણ હોય, બરાબર. તો આપણે વારાફરતી જોઈશું. અને અહીંયા લેડર, પેન્ટર પણ છે, બરાબર. તો હવે જોઈશું આપણે એક્ટિવિટી 9. હવે તમારે એક્ટિવિટી 8માં જે આપ્યા હતા એવા જ વાક્યો, અહીંયા જેવા વાક્યો આપ્યા હતા એમાં બધી જ ક્રિયાના વાક્યો હોમવર્કમાં 10 લખવાના છે. 10 વાક્યો, 10 ક્રિયાના વાક્યો. એક્ટિવિટી 9 8. તો SW માં લખવાનું એક્શન વર્ડ ઉપરથી એટલે ક્રિયા પરથી ક્રિયા દર્શાવતા દસ વાક્યો અંગ્રેજીમાં લખી ગુજરાતીમાં ભાષાંતર કરવું. બરાબર. તમારે CW જે લખ્યું છે ત્યાં જ લખવાનું છે. આપણે જે CW લખીએ છીએ ત્યાં નીચે જ લખવાનું છે. તમને વાક્ય હું એક બતાવીશ કે એક્ઝામ્પલ તરીકે તમને ઉદાહરણ આપું છું. કરીમા ઇઝ ડાન્સિંગ, બરાબર. કરીમા ઇઝ ડાન્સિંગ, તો કરીમા નાચી રહી છે. આવી રીતે 10 વાક્યો બનાવવાના છે જાતે. કરીમા નાચી રહી છે, આ એક્શન વર્ડ કહેવાય. ખ્યાલ આવ્યો? તો ક્રિયા, આ ક્રિયાનો શબ્દ કયો? ડાન્સ. DANC, ડાન્સ એ શું કહેવાય? ક્રિયા. DANC, ડાન્સ એક્શન વર્ડ હતો, બરાબર. તો એ ક્રિયા પરથી ક્રિયા દર્શાવતા વાક્યો કે આ વ્યક્તિ આ કાર્ય કરી રહ્યો છે. પછી રોહન ઇઝ પ્લેઇંગ, તો રોહન રમી રહ્યો છે. રાજેશ ઇઝ રીડિંગ,
તો રાજેશ વાંચી રહ્યો છે. નીના ઇઝ રાઇટિંગ, તો નીના લખી રહી છે. સ્વપ્નિલ ઇઝ સિંગિંગ, તો સ્વપ્નિલ ગાઈ રહ્યો છે. બરાબર. મોહસિન ઇઝ ડ્રોઈંગ, તો મોહસિન ચિત્ર દોરી રહ્યો છે. તો દરેકને ખ્યાલ આવતા હશે. અને એક્ટિવિટી 9 એ ચિત્ર જોઈને તમારે વાક્યો વાંચવાના છે અને સમજવાનું કયા વ્યક્તિ કોણ છે. પરંતુ એ પહેલાં વાક્યો તમારે લખી લાવવાના છે. હવે આ એક્ટિવિટી આપણે 9 જોઈશું, પરંતુ એનું ભાષાંતર દરેક વિદ્યાર્થીને આવડતું હોવું જોઈએ. તો હું પહેલાં વાંચીશ, બરાબર. સ્પેલિંગ પણ એના લખીશું 9ના, પરંતુ આ હોમવર્કમાં દરેકના જોઈશે. આપણે જ્યાં એક્ટિવિટી 3 અને 4ના સ્પેલિંગ લખ્યા હતા એના નીચેથી જ લખવાના છે વાક્યો, બરાબર. 10 વાક્યો અને એનું ગુજરાતીમાં ભાષાંતર CWમાં. હવે હેલો, આઈ એમ સોહાના, આઈ હેવ અ બ્રશ, આઈ એમ પ્લેઇંગ ધ બોલ. તો શું કહે છે કે હું સોહાના છું અને એની પાસે શું છે, મારી પાસે પીંછી વડે શું કરે છે, દીવાલને રંગ કરી રહી છું. તો હું સોહાના છું અને મારી પાસે પીંછી છે, હું દીવાલને રંગ કરી રહી છું. હાય, માય નેમ ઇઝ જોન, આઈ એમ ઓન ધ લેડર. બરાબર. તો આઈ એમ ફિક્સિંગ અ બલ્બ. તો શું કહે છે, હાય, મારું નામ જોન છે, હું સીડી ઉપર ઊભો, લેડર છે, બરાબર. હું સીડી ઉપર ઊભો રહ્યો છું. બતાવે છે લેડર એટલે શું થાય, સીડી પર ઊભો રહ્યો છું. અને આઈ એમ ફિક્સિંગ અ બલ્બ, તો બલ્બ નાખી રહ્યો છું. ફિક્સિંગ એટલે આપણે બલ્બને ફિક્સ કરતા હોઈએ ને, આ ટ્યુબલાઇટ હોય, કોઈ બલ્બ હોય, તો ત્યાં શું કહે છે, હું બલ્બને ફિક્સ નાખી રહ્યો છું. અને લેડર એટલે આ જે સીડી ગોઠવેલી છે તે. આઈ એમ હિયર ઇઝ મિસ્ટર લાકડાવાલા. બરાબર. આઈ હેવ અ સો એન્ડ હમર. હવે અહીંયા હેમર, બરાબર, ઉચ્ચાર હેમર કરીશું. HAMMER છે એટલે હેમર. આઈ એમ ફિક્સિંગ અ નેલ. હવે નેલ શું એટલે જે એનો અર્થ અહીંયા ખાસ ધ્યાન રાખજો. પછી આપણે NAIL નેલ એટલે નખ પણ થાય છે, ખબર છે આપણા જે પાર્ટ ઓફ ધ બોડી. તો અહીંયા શું કહે છે કે હું લાકડાવાલા છું, મારી પાસે શું છે, સો એટલે કરવત અને હેમર એટલે હથોડી હોય ને, તમે જોઈ છે બધાએ, એ હથોડી. અને અહીંયા આઈ એમ ફિક્સિંગ અ નેલ, NAIL. તો હું ખીલી નાખી રહ્યો છું. શું કરે છે, ખીલી નાખવાનું કામ કરી રહ્યો છું. આઈ એમ મેકિંગ ધ ડોર. મેકિંગ એટલે બનાવવું, MEKING, મેક એટલે બનાવવું, એના પરથી મેકિંગ. તો હું દરવાજો બનાવી રહ્યો છું. નમસ્તે, આઈ એમ વિનોદ, આઈ એમ લેઇંગ ધ બ્રિક્સ. તો આપણને ખ્યાલ આવી ગયો હશે, લેઇંગ ધ બ્રિક્સ કોણ એટલે કોણ હોય. તો ત્યાં વાક્ય શીખ્યા હતા વ્યવસાય કરના. યુનિટ 4માં આઈ લે બ્રિક્સ, ઈંટો ગોઠવું છું. તો શું હોય, મેસન. બરાબર. દરેક વ્યવસાય કરના અંગ્રેજીમાં આપણે વાક્યો શીખ્યા હતા. તો કહે છે નમસ્તે, હું વિનોદ છું, હું ઈંટો ગોઠવી રહ્યો છું. એટલે કે ઈંટ મૂકી રહ્યો છું અથવા ગોઠવી રહ્યો છું. આઈ એમ હેલ્પિંગ જોન, આઈ એમ હિઝ ફ્રેન્ડ. એટલે શું કહે છે, આઈ એમ હેલ્પિંગ એટલે કે હું જોનને મદદ કરી રહ્યો છું. આઈ એમ હેલ્પિંગ જોન, હું જોનને મદદ કરી રહ્યો છું. આઈ એમ હિઝ ફ્રેન્ડ, હું તેનો મિત્ર છું. આઈ એમ હોલ્ડિંગ ધ લેડર. હવે લેડર એટલે સીડી, હું હોલ્ડ એટલે પકડવું, બરાબર. તો હું સીડી પકડીને ઊભો રહ્યો છું. માય નેમ ઇઝ જય. જે જોનને મદદ કરે છે એનું નામ શું છે, જય. તો તમને અંગ્રેજી તમારા પાઠ્યપુસ્તકમાં જ્યારે સમજાવતા હોઈએ ત્યારે પાઠ્યપુસ્તકમાં ધ્યાન હોવું જોઈએ. ઘણાનું મોઢું ઊંચું હોય છે, પાઠ્યપુસ્તકમાં વાંચવાનો પ્રયત્ન કરતા નથી. તો દરેકને ખ્યાલ આવી ગયો હશે અહીંયા એક્ટિવિટી 9માં. તો એનું ભાષાંતર પણ આપણે હવે પછીના તાસમાં લખીશું, પરંતુ વાંચીને તૈયાર રાખજો. તો પછી આપણે હું વંચાઈશ પણ તમને. એટલે દરેકને અંગ્રેજી વાંચવાનું પણ આવડતું હોવું જોઈએ. માત્ર એવું નહીં કે ગુજરાતી જ વાંચી શકીએ, આપણે આવા વાક્યો સામાન્ય તો વાંચી શકીએ,
તો તમારે અંગ્રેજી વાંચવાનો મહાવરો કરવો પડશે, સાથે સ્પેલિંગ. જો તમારા સ્પેલિંગ જેટલા તૈયાર હશે એટલું તમે અંગ્રેજી સારી રીતે વાંચી શકશો. એટલે દરેકે પાઠ્યપુસ્તક રાખવાનું છે, લાવવાનું પણ છે. બરાબર, પાઠ્યપુસ્તક હશે તો જ વધારે ખ્યાલ આવશે. એટલે દરેકનું પાઠ્યપુસ્તક હોવું જોઈએ. જ્યારે હું એક્ટિવિટી સમજાવતી હોઉં, તમને જ્યારે પેજ નંબર કહેવામાં આવે ત્યારે ત્યાં તમારી ફટલીને આંગળી મૂકવાની હોય તો પેન્સિલ ઊંધી કાઢી મૂકવાની ને વાંચવાનું. હું જે વાક્ય વાંચું ત્યારે તમારી પેન્સિલ ફરતી હોવી જોઈએ. તો હવે એક્ટિવિટી 9 જે આપણે શીખ્યા એનું ભાષાંતર પછીના તાસમાં આપણે લખીશું.